પાલીતાણા તાલુકાના કદમગીરી ગામે આવેલ કમળાય માતાજીના વૈશ્વિક કોળંબા ધામ ખાતે પરંપરાગત રીતે કમળાય ઉતાસણીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. પાલીતાણા તાલુકાના કદમગીરી ગામે આવેલ કમળાય માતાજીના વૈશ્વિક કોળંબા ધામ ખાતે હર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ કમળાય ઉતાસણી ઉજવવામાં આવી હતી. કદમગીરી ડુંગર ઉપર તારીખ 12/3/2025 ને બુધવારે કમળાય ઉતાસણી ઉજવવામાં આવી હતી. કમળાય ઉતાસણીની ઉજવણીમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. ભાવનગર જિલ્લામાં એકમાત્ર અહીં કમળાય ઉતાસણીની ઉજવણી કરવામાં આવે છે. બુધવારે રાત્રિના લોક ડાયરાનું પણ ભવ્ય આયોજન થયું હતું. હોળીના આગલા દિવસે કમળાય ઉતાસણી કદમગીરી ડુંગર પર આવેલ કમળાય માતાજીના મંદિરે માતાજીના સાનિધ્યમાં દર વર્ષે હોળી પ્રગટાવી ઉજવણી કરવામાં આવે છે. કમળાય ઉતાસણી અંગે એવી માન્યતા પ્રચલિત છે કે વિષ્ણુ ભગવાનની અર્ધાંગિની બનવા કદંબાવાસી કમલા દેવીએ ફાગણ સુધી 14ને દિવસે અગ્નિ જ્યોતમાં પોતાનું પરિવર્તન કર્યું. તેથી તે દિવસની યાદમાં કમળા ઉતાસણી તરીકે ભારતમાં પ્રખ્યાત છે. શેત્રુંજી નદીના કાંઠે ચોક પાસેના બોદાના નેસ પાસેના પહાડ છે. તે પહાડને કદમગીરી ગામ તરીકે ઓળખાય છે. આ ગામ ગુજરાતના 222 રજવાડાઓનું એક ગામ છે. ગામનું નામ બદલાયું પણ પહાડનું નામ એનું એ જ છે. કદમવાસીની દેવીનું તે સ્થાન હોવાથી તેને કદમગીરી તરીકે ઓળખાય છે. આ દેવીની મૂર્તિ નથી, પરંતુ ટોચ ઉપર પશ્ચિમે આંબલીના ઝાડ નીચે પથ્થર પર ત્રિશૂળ આકૃતિમાં તેમની પૂજા થાય છે. આ કમળાય માતાજી કામળિયા દરબારો અને બીજી અન્ય ઘણી જ્ઞાતિના કુળદેવી છે. કામળિયા દરબારના 12 ગામો છે અને મહત્વની નોંધવા જેવી બાબત એ છે કે અહીં 16મી સદીમાં માતંગ દેવ દર્શન અર્થે કચ્છથી આવેલા. તે અખાત્રીજના દિવસે અહીં આવેલા, જેથી અહીં દર વર્ષે અખાત્રીજનો મેળો પણ ભરવામાં આવે છે.